પ્રિયલ ક્યાં આવી? ખેતરમાં શું કરવા આવી? શું કરવા આવી? હે પપ્પાને ચા દેવા આવી? પપ્પા આવ્યા જોરિયા બોલાય કે હાલો ચા પીવા. રાડુ નાખ હાલો ને જલ્દી. આવી ગયા જો આવી ગયા એ ઓ હોય પ્રિયલ આજ પપ્પા ની આરે ઉઠી ગઈ હતી ને. ઓ હોય ઊંચી જાય પીયો કે હાલો ચા પી લે પછી રમશું કે. હે તું ચાલી ને એવી પપ્પા હાથ. હા અરે વાહ હાલો ચા પીએ પાણી ને ચા. હાલ બેસી જા. ગરમી ભૂકા કાઢે હો બાકી અટાણમાં સવારના પોરમાં ગરમી ચડી જાય. રાતે 1 વાગ્યા સુધી એવી ને એવી ગરમી થતી હતી. તને ગરમી થતી હતી? નીંદર હરખી થાય નઈ. હમણાં 2 રીથા રાતે મને નીંદર ઉડે ને આવે હરખી નીંદર થાય નઈ. બફારો એટલો થાય. એવા પડે. આપડે લગ્ન ના લાડવા તો ખાઈ લીધા પણ પછી આ હમણાં 3-4 દી પાણી નતું વાયરું. પાણી નો વારો ચડી ગયો તો કાલ સાંજે તો જો ઓલી બાજુ રીંગણી માં વાર દીધું. હવે આખું પાવવાનું છે. અત્યારે આમાં જાય છો ભીંડામાં આપડે ખેતરમાં પાણી વારવાનું. ભીંડામાં ગુવાર માં જાય ને. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર જામ ખેતરમાં વર્ગી જઈએ પછી ગમે એવી ગરમી હોય તો. વાહ જો તો ખરી. થેન્ક યુ પીયુ આમ કર દે. યસ આમ કહી દે યસ. એ રમત માં હે ને ધૂળમાં રમવું. જો ટેપું ઉપાડ્યું એ પગમાં પડે લાગી જાય. દીકુ એવડું મોટું ન લેવાય. એ જાય ધોરિયામ નાખવા ગઈ. ઓય બાપા મજા આવે ને તને? અરે પાણી ના ધોરિયાથી તો એવી હરખાય. ધૂળ ને પાણી વાતો કરતા કરતા એક ક્યારો ભરાઈ જાય. હા એક ક્યારો ભરાઈ ગયો. વારી એલી તો ચા પી લઈને તા વરી પાછો એક ભરાઈ જાય. પાણી શું ફાસ હાલે ને. ફાસે હાલે ને. આપડા ચોખ્ખા ક્યારા હોય ધોરિયો ધીમું પાણી રાખીએ ને તો નિરાતે વરે પણ એ છે ને વાર બહુ લાગે. અડધી કલાકે એક ક્યારો ભરાય તો કેદી વારી લેવું? વાર લેવું. ડીઝલ ભરતું હોય વાહ બાપુ. તો ના એ પાછા આપડે ધોરિયા ને ક્યારા ને બધું ચોખ્ખા ચોક કરી નાખ્યા. શું છે કે હારા રાખેલા હે મોટા મોટા ટૈરા ને એટલે ફાસ પાણી રાખે તો હાલે. ટાઈમ એટલો બચે, ડીઝલ બચે. સારું ને એમ જ હોય ને. હવે તો આ તડકા પડે તો 3 દી પાણી દેવું પડે. હાલો હવે હું ચા પાણી પીને પાછું મારું કામ ચાલુ કરી દઉં. આખાઈમાં વારવાનું હે? હા વારવું. ઓલું બપોર પછી ચોરા ફરીને ઓલી બાજુમાં. તો હાલો હવે અમે જાય. હાલો પીયું પ્રિયલ હાલો હવે ઘરે જાવું. હજી કિરણ ને દવાખાને આજ બતાવવા જાવું. તો એ જો હમણાં તૈયાર થઈ જાય એટલે હું ઘડીક મશીન બંધ કરી એના ભેગો જાય તો એને મૂકીને આવતો રહે. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? તો આજ તો છે ને અત્યારે 10:30 વાગી ગયા. અટાણે ઠારો આવ્યો. પેલા ખેતરમાં ગઈ હતી. પ્રિયાના પપ્પા પાણી વારતા હતા. ત્યાં મશીન બંધ કરીને કહીને આવતા રહ્યા હતા. દવાખાને જવું હતું કિરણબેન હતી. એ ઘર તૈયાર થતા હતા. પછી 10:30 વાગ્યા ને તે હમણાં જોઈ ગયા. પ્રિયલ પહેલા કે મારે નથી જવું. પછી જેવી રિક્ષા ચાલુ કરીને હવે કે મારે જવું. એને જો ભેગી લેતા ગયા હે. અહીંથી લગભગ મૂકીને આવતા રહે. અહીંયા રોકા હે નહીં કેમ કે પાણી વારવાનું હજી બાકી છે. આજ તો છે ને ઘરમાં તો હા ઉકળાટો ને બહુ જ ગરમી. હવે તો રહેવાતું નથી ઘરમાં. એટલો ઉકળાટો થઈ પડ્યો હે. હમણાં છોકરા બધા જઈ મૂકીને વયા ગયા. બેદડાને ઘરની પછવાડે પીપળાનું હીરું આવે ને ત્યાં બધા રમે. હીરે રમતા હા. બીજું કંઈક રમતા હે. બેદડે તો નથી રમતા. ટાણા ગરમીને પરહેવા રેપઝેપ થઈ જાય. તડકાને માંદા પડે. તે રમતા તો છે નહીં. આકડી આવ્યા હતા પાણી સીસાને ભરીને ગયા છે. પાછા અહીંયા હીરે રાખી દીધા. દાંડી ને બેટ ને એ બધું જાય રાખ્યું. પાછા 5 વાગે ને તો પાછા બધા આવી જાય. હાલો જીતભાઈ આપણે રમવા જઈએ એવું હોય. સીવી જાય એના ભેગી રમવાનું. પ્રિયલ જવું હોય જાય ને તો અમારે ભેગી ખેતરમાં આવે રમવા એવું હોય. એનું ફન દેખાતું ને અમારે ગાય જો ધરાઈ ગઈ. હવે નાખ્યું ને જો ગટકાઈ દી. અમારે મીરા એવા બેહીને ધરાઈને ખાઈને બેહી ગઈ. ચોરી
પ્રિયલ કેવી છે? અસલ શું પીવે એને શું કહેવાય? એને શું કહેવાય? ફ્રૂટી. તને આવડે નામ? વારે વાહ. ઓલી શિવ ક્યાં? શિવ સીધ ગઈ હે? હુયો દેવા હે? તારે નતો દેવો? તારે હુયો નતો મારવો? તો તને 12:30 જેવું થયું ને જો હું પ્રિય હમણાં ઘરે આવતા રહ્યા. એક કામ હતું ને એ પતાવી ને પછી હું પ્રિયલ આ બાજુ આવતા રહ્યા ને શિવો ને કિરણ ને માં એ ત્રણે ગયા હોસ્પિટલે. કિરણ ને બતાવવાનું હતું તે ને પ્રિયલ ને છે ને તડકો બહુ હતો ને જાતા જાતા એક ફ્રૂટી ને એવું લેતા જાય જે અહીંયા હમણાં પી લીધી ને હવે રમવા માંડી અંદર. ને મારા દક્ષા જો રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું. હો રોટલા કરવા માંડીએ. હજી તાવડી માંડી ચાલુ જ કર્યા. તમે આવ્યો ને હજી ઘરમાં આવી હતી ઠામ ને ગોઠવાનું બરાબરનું કામ બધું દેશે હવે ગરમી વધતી જાય. આજ તો 2 દી થતા બહુ ઉકળાતો હોય. રાતે તો હાવ રાતે નીંદર નથી આવતી. દિવસ ન તો સમજાણો તો તડકો ગરમી થાય. રાતે ફેટ હવા ઢોકળી ટાઢક વરે 5 વાગે. બાકી તો ગરમી જ થતી હોય. 6 વાગે તો ઉઠવાનું ટાણું થઈ જાય. ઉનાળાના દિવસો છે એટલે ગરમી તો રહેવાની જ છે. તો જ પાછો વરસાદ પડશે. શાક કરી ગયા શાક ગલકાનું. તો હરિયો જો માં બનાવીને ગયા ગલકાનું સફાઈ થઈ ગઈ. હવે ખાલી રોટલા જ બાકી છે. એ રોટલા કરવા માંડીએ. મોડા હોસ્પિટલે ગયા એટલે ત્યાં વારા હોય કે શું હવે આવતા તો વાર લાગશે એટલે આપડે ઘડીક વાર વાત જો હું નકર પછી આપડે જમી લેશું ને એ આવશે ત્યારે બેસશે. ને ગયા ને ત્યારે પ્રિયલ ને કીધું. પ્રિયલ છે ને રિક્ષામાં બેસી આગળ લઈ લીધી મેં ને શિવ ને બીજી રિક્ષામાં જવાના હતા નીચે ઉતરી ગયા ને તો પ્રિયલ કે ક્યાં જાય કે એ ક્યાં જાય એમ કરતી હતી. હું કઈ દવાખાને જાય ફૂયો મરવા તારે જવું તો કે ના મારે ફૂયો નથી મારવો. એમ છે ને એ બે નોખી ન પડે બગાવવી પડે. સમજે પેલા કે નથી જવું પછી હું કે રિક્ષા ચાલુ થઈ પછી કે મારે જવું ના આયોજન લઈ નથી જાવી. હવે તડકાની લૂન પડે ને તે છોકરાને ખોટા લઈ જવા થયું આપડી પાસે રહે નહીં. મમ્મી અહીં નો રહે નકર તો એને લેતો આવત. એને નકર લેતા આવે તેને કહીએ કઈ રે નો રહે. તડકાની લૂ પડે છોકરા માંદા પડે. બાર અત્યારે તો હાવ ઓછું નીકળવાનું. 11-12 વાગ્યા પછી તો હાવ રોટલા કરવા માંડીએ. રોટલા કરલા ને હું છે ને હવે જાઉં ને મશીન ચાલુ કરું એકાદું પાર્યું જે અટાણે પીવડાવી દઉં પછી સાંજે થોડુંક જ રહી પાણી વારવાનું. પછી ગાયનું વાટવાનું હોય. પછી બધા પૂગી ન હગીએ. કોક આવી જાય તો બેસી જાય. કોક આવી જાય ત્યાં વળી મારે ક્યાંક આડાવડું જવાનું થઈ જાય તો આવી ગઈ ભૂ પીવા. આપી દઈએ. પીવું. ફ્રૂટી કેવી હતી? ફ્રૂટી કેવી હતી? ફ્રૂટી કેવી હતી? કેવી હતી કે એ વાર્તા પૂરી થઈ ગઈ કે હવે પૂરી થઈ ગઈ કા? એ રમે ફુગાથી રમ. કેટલા ફુગા લઈ દેખાડ તો ખરી ફુગા. પાણી નાખવા જાય ભાઈ એને પાછા મૂકે નહીં. પીવે પછી જે વધારાનું હોય ને એ બહાર ફેંકી આવે. આગળ ગલાસ પાછા ઠેકાણે મૂકવા આવી જશે. હા આવતી હવે એ ક્યાં મૂકવાનો? હવે અહીં જો મને જવાબ દેતી જાય. નાખ રાળ નાખ. જો હવે કઈ ચંપલ પહેરીને આવે જોતા. ચંપલ તો પહેર. દોયડી આવી ગઈ. ખાલી દેખાડ્યું કરતા ધોઈડી નતું ગમતું. પૂછતો એને એ કેમ છે મજા? એને ખબર પડી ગઈ શિવ આવી એ પ્રિયલ આમતા જો તું થાકે નહીં હજી નથી થઈ કી. આવવા દે મારી પાસે આવવા દે. એ આવ્યો ડીંગ જો
પ્રિયલ ને અસલ આવડે હો. પકડ 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 આઈ જા આઈ જા આઈ જા આઈ જા, આઈ જા. શિવન રમાડવી તારે, શિવન રમાડવી લઈ આવો, પણ એ આવતી નથી. એમ કે ફૂગો ફૂટે તો મને બીક લાગે. એ રમતી નથી, બીક લાગે એને. હાલ આપણે એને બોલાવતા આવીએ. ફૂગો અહીં રાખજે, આપણે એને બોલાવતા આવીએ. હાલ ફૂગે રમવા, હાલ અહીં રાખજે ફૂગો, આપણે બેન લેતા આવીએ. હાલ કે એને હાલ રમવા. અહીં નથી, ત્યાં બેઠી હશે કાકા પાસે. શિવ અહીંયા ઓકે, ફુગાએથી રમીએ કે. એ તને ફુગો રમવા બરકે. રમવો તારે નથી રમવો, કાં નો રમ. તું ફુગાએથી નો રમ, બીક લાગે. એ આ ગેલી બીવાય કઈ ફુગાએથી. ફુગાએથી કોણ બીવે? જો એમ નત રમવું, હાલ આપણે બે રમીએ. પીયો તો ના, એમ નત રમવું. ના, એ પછી તારે ભેગી હિંચકા ખાવા આવશે. હાલો કરું છો. વાહ શિવ વાહ, ડિસ્કો કરે શિવ. ભાઈ 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 ડાન્સ કરવા માંડી. મજા આવી ગઈ ને ફુગાએથી રમવાની. શિવ એ શિવ જો એ ડિસ્કો કરવાનું કે. શિવ આમ મારે આમ તો જો તને મજા આવી ગઈ ફુગાએથી રમવાની. હે હવે બીક નો લાગે ને? તો પછી બોલાવી તમે કાલ કેમ મોડી આવી હતી? જો એ ગીત વગાડે તું ડાન્સ કર. ના તો ડાન્સ કરતી જાય ને ફુગાએથી રમતી જાય. જો મજા આવી ગઈ રમવાની. હવે કરું છો, એનાથી બીવાનું ન હોય. હવે બીતી નહીં હો, હવે નહીં બી ને. હા એમ રમવાનું. એ તો આપડે બર્થડે માં ને અહીંયાથી તો રમતા હોય, નો રમતા હોય તો પછી. હા આપડે શિવ ના બર્થડે મલક ફુગા લેવાના છે, લેવાના. હાલો તો જો અટાણે 6 વાગ્યા ને પ્રિયલ ને શિવ તો જો પ્રિયલ ને ફુગાએથી રમવો તો ને શિવ બીતી હતી. આજે બીક ઉડાડી. જોઈ અંદર રમે બે જણીઓ. હા જો અમારે કઈક મીઠું મીઠું બને છે. શું બને આને શું કહેવાય? ગળ ચોપડી કા? હા ગળ ચોપડી. સુખડી કઈ ને? આ તો કેવી રીતે બને આપણે એકવાર વિડીયો બતાવ્યું. એટલે આજ વિડીયો શૂટિંગ કે કઈ નથી કરવાનું એનું. આગળ બની જાય એટલે ખાઈ લઈએ. આ તો ખાલી તમને દેખાડી મોઢામાં પાણી ભાઈ અવરાવે, બીજું કઈ નથી. ગોળ વાળું ખાતા હોય એને મજા આવે. એને મીઠી વસ્તુ ભાવતી હોય મને જ ભાવે. આ લાડવા ટાઈપનું ઈ તો કહું કે રેસીપી તો બતાવી દીધી ભાઈ, પણ આ તો તમે જો ને અમે ખાઈએ એટલે તમને મોંમાં પાણી આવે એવું કર્યું હોય. હા એ છે. હજી તો લોટ હેકાશ. બસ હેકાવા જાય, થોડીક વાર માં હેકાઈ જાય આગળ. ને ચલો તો કિરણ કે હું હેકી દઉં ને પછી જો માં બેઠા ને મમ્મી પાઈ છે આમ 2-3 જણા નાથ એ બે બનાવશે ને પછી હું ખાઈ. દક્ષા ભાભી ચાખી દે. દક્ષા એને તો હજી ખબર હોય કે ન હોય. એ તો ગઈ ગદક પાડવા. ભાઈ ભાભી ચાખી એને ખબર છે કે માં 2-3 દીમાં બનાવવાની છે. ગોળ આવી છે એટલે ગોળ નતો તેમને પડી હતી. આજ ગામમાં ગયા હતા તો જો આજ ગોળ આવી ગયો. ગોળ આવ્યો પણ એટલા ગરતા શું છે કે ખાલી આ ઘર ચોપડી બનાવવા જ લીધો. હજી માણેક ચોપડો ગરતા બાકી છે. વસ્તુ તો બાકી છે. હા એ તો આપણે ઓલો માલ લેવા જાહું તો અહીંયા લઈ લે હું. આ એક બેદીમાં અહીંયા જવાનું જ છે. તો સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને? અમે તો ગામમાં આટો મારી આવ્યા હતા. થોડુંક બીજું આડું અવડું કામ હતું એ કરી આવ્યા. કિરણને બતાવવા જવાનું હતું એ બતાવી આવ્યું. પછી મળ્યું આવ્યું ને લગભગ થઈ ગયા. આ પૂઈ ગયું ને તો 2:45 વાગ્યા હતા.
પછી 3:30 વાગે અમે બે માં દીકરી એક બટક કટક કર્યું થોડુંક. 2 વાગ્યા સુધી તો અમે વાત જોઈ હતી કે આવતા રહી તો પછી ખાવા બેહીએ, પણ પછી અમે બેસી ગયા. હા, અમે 3:30 વાગે આવીને બપોરા કર્યા ને બપોરા કરી ને પછી કેટલા 5 વાગે ચા મૂક્યો. પછી હું કહું કે હવે આપણે આ ગરસોપડી બનાવી લઈએ અને આ છોકરાઓને જેને ખાવી છે અટાણે ખાઈએ. પછી હવે સાંજે શું બનાવવું ઈ નથી ખબર. એ ઘર ચોપડી બની જાય તો વળી પાછું કઈક યાદ આવી જાય, બની જાય. રસોઈવાળાને ઈ જ ઉપાધિ હોય, કાણે કાણે શું કરવું ઈ જ ઉપાધિ હોય. હાલો હવે બને એની વાત જોઈએ. એટલે આમ ભાઈ ભલે તમને બધાને મોંમાં દેખાડીને મોંમાં પાણી અવરાવતા હોય, પણ તમને આવવાનું બધાને છૂટ જ છે. જે પૂગી હગોય આવી જાજો. એ તો બનાવે, આપણે જે દેખાડીએ ને એ બધા ટ્રાય કરે જ છે. હમણાં ઓલું શાક નતું છેલ્લે મૂક્યું ડુંગળી બેસણનું, એ ઘણા કીધું કે શાક મસ્ત બનાવ્યું ને, કે અમે ટ્રાય કરીશું. પણ મમ્મીના હાથનો સ્વાદ લેવો હોય ને તો આવવું પડે. એ કે અમે કે બનાવીએ તો ખરી, તમે બતાવો, પણ તમારા જેવું નથી બનતું. જીજ્ઞાભાઈ એમ કે એવાથી મને ઈ કે તમે કિરણભાઈ તમારા મમ્મીને ઘેર જાવ ને તે બહુ જ વિડીયો જોવા ગમે, મને તમારી મમ્મી બહુ જ ગમે ઈ કે એમ કે જીજ્ઞાભાઈ. વાહ રે વાહ, બની ગઈ આપણી ઢેફલી. હા, દક્ષાને શાખવાની હાલો છે દક્ષા ચાખી લે. ઢેફલી. હવે અમે બનાવી, હવે શાખવાની છે દક્ષાને. બોલી ના પડે, હું ખાય લે એ કરે તી. એને રમવા જાવું એટલે. કઈ નહીં, મારે ખાવી. ખાવ જો તારી મમ્મી આવે ખાવા. લાવો ખા દક્ષા ખા. ગરમા ગરમ જો પીસ પડી ગયા ને નો ખાવ તારે ખાવી હાલ તો હાલ. એને ખાવી નહોત ને તું હાલ એમ કે એને રમવા જવાની ઉતાવળ રમવા જાવ ને મેં ચંપલ પહેરી જતા ને એટલે જો ચાખી લે, ગરમ ગરમ હે મસ્તી ની. જો ઓય કે કાલ દળો ફેંકું મસ્ત બન્યું. મને તો ભાવે ગોટો હાવ પોચી બની ને, હાવ પોચી. ખાઓ પોચી ને અસર ની બની, બહુ મસ્ત બની, બહુ જ માપમાં છે. મને તો બહુ ભાવે ગોટો બની. પેલા માં કેટલી ફાફડા બનાવી. હવે હાલે કેટલાક દી થાય એક થાળી. હાલે કાં, આપણે બે દિવસ હાલે. એ હાલે કાં, હાલે તારી. એને ઉતાર ઓય એવી બધી રાડું નથી નાખવાની, નકર પછી પપ્પા ખીચકાય. ગમે એટલા દિયાલે ખાવાની છે, ભલે પૂરી થઈ જાય ખાઈ લેવાનું. જો તો ઢોળું ધર્યું ને ગ્રાઉન્ડ ભરાઈ ગયું અમારે, ક્રિકેટ રમવા માંડ્યા બધાય. આ તો જો તું શું કરે, એ આ લીમડો તોડે, તારે દાંતણ કરવું, લીંબોરિયા તોડે તું. બે દડા મૂકી દીધા ને યાન્યથી રમે લીંબોડિયા. એ હું લઈ આવું ને તો અહીંયા એ ઘડીક વાર જ રમે, પછી કહે કે મારે ગોળ ગોળ ફરવું ને એમ કર્યા રાખે. નહીં કડવા લીમડાના કૂણા પાન બહુ જ સારા. તો ખાઈ લે. તો ખાઉં, મને ન કડવું લાગે. સવારે નહીં ના પીયું ખાય, ચૈતર મહિના પીયું ખાય, ખાવું કડવું લાગશે હો. એ મોઢું કરે તે એ તોડવામાં પડી. તમે કેટલી ઘડી રહીમાં બેટ દડે હે? ઘડીક વાર રમી. એટલે હું તો તારો વિડીયો ઉતારવા આવ્યો કે પ્રિયલ બેટ દડે રમતી આવી છે. હાલો હવે હર મહાદેવ. તો આ તો રમવા માંડી. ચાલો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ.